નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ચોમાસાની ઋતુમાં ફરી એકવાર વિશ્વામિત્રી નદીના પૂરના પાણી તબાહી ના મચાવે એ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 100 દિવસની મર્યાદામાં વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ હાથ ધરાશે. જે કામગીરીનું નિરીક્ષણ કરવા માટે આજરોજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પાલિકાના 5 પદાધિકારીઓને સાથે રાખી જાત મુલાકાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી નદીના પટને પહોળો કરવાની કામગીરી યુદ્ધ સ્તરે ચાલી રહી છે. તેમ છતાં પણ હજી સુધી માત્ર 40% કામ પૂર્ણ થયું છે. ત્યારે આ પ્રોજેક્ટ અંતર્ગત કામ કરતી એજન્સીઓને પણ કામને વેગવંતુ બનાવવા માટેની સ્પષ્ટ સૂચના પાલિકા કમિશનર દ્વારા આપી દેવામાં આવી હતી. તારીખ 10 જૂન પહેલા આ કાર્ય પૂર્ણ થાય એ દિશામાં ઉચ્ચ અધિકારીઓને પણ સતત ફોલોઅપ લેવા માટેના આદેશો કર્યા હોવાનું પાલિકા કમિશનરે જણાવ્યું હતું. 5 પદાધિકારીઓ અને એડમિનિસ્ટ્રેટિવ કમિશનરની ટીમ સાથે અમે વિશ્વામિત્રીનું વિઝિટ કરવામાં આવ્યું છે. બહુ સરસ કામગીરી થઈ રહ્યા છે અને અગાઉના ટીમે પણ બહુ સરસ કામગીરી કરી છે. લગભગ 40%નું કામ પૂરું થઈ ગયું છે. આજે આ જોતા જૂન 10 તારીખ પહેલા કામ પૂરું કરવાનું રહેશે, એટલે 60%ની કામગીરી છે. એને સ્પીડ પકડવા માટે અમે પ્રયત્ન કરીશું. જરૂરત પડે તો કામ કરવાનો જે સમય છે એને પણ થોડું વધારે અમે લઈશું. પણ જે રેગ્યુલેશન્સ છે એનજીટીનું, કોર્ટનું, કમિટીઝનું, એન્વાયરમેન્ટલ કન્સર્ન્સ એને ધ્યાને લઈને કામગીરી કરીશું. અત્યારે લગભગ 400+ ડમ્પર્સ 16 પેકેજીસમાં અને 4 ભાગમાં કામગીરી કરી રહ્યા છે એલએચએસ સાઈડમાં. હવે નેક્સ્ટ આરએચએસ સાઈડમાં પણ કામગીરી હાથ ધરવામાં આવશે. અને આવનારા દિવસોમાં આ જે માટી અત્યારે કાઢી રહ્યા છે, વરસાદ આવે તો આ માટી કદાચ નીકળી શકે વરસાદના કારણે, એટલે એને ફિક્સ કરવાનું અને સ્ટેબિલાઇઝ કરવાનું કામગીરી પણ હાથ ધરવામાં આવશે. એટલે એન્વાયરમેન્ટલ કન્સર્ન્સને ધ્યાને રાખીને જે એન્વાયરમેન્ટમાં બેસ્ટ સુટેબલ છે એ એવા કામગીરી અમે હાથ ધરીશું. વેચેવર ગ્રાસ પ્લાન્ટેશન હોય અથવા સોઇલ ફિક્સિંગ પ્લાન્સ હોય, એ બધા સાયન્ટિફિકલી કન્સર્ન્સ લઈને જે એક્સપર્ટ્સ છે એને સાથે રાખીને કામગીરી કરવામાં આવશે. એન્ડ વોટ એવર વી ડુ, વી વિલ બી ડુઇંગ ઇટ વિધિન ધી ફોર્મેશન્સ ઓફ ધી એનજીટી. અને વડોદરાને પ્રાર્થના કરીએ કે ભગવાનને પ્રાર્થના કરીએ આ વખતે આવું સમસ્યા ના બને અને આપ લોકોની પૂરું સહયોગથી આગળનું કામગીરી હાથ ધરવામાં આવશે. થેન્ક યુ. આજરોજ સવારે સમા વિસ્તારમાં આવેલ ભરવાડવાસ નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીના તટ ઉપર પાલિકાનો કાફલો પહોંચ્યો હતો, જેમાં મેયર પિંકી સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, દંડક શૈલેષ પાટીલ, પક્ષના નેતા મનોજ પટેલ સહિત સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર સહિત સ્થાનિક નગરસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાતમાં જે 4 ઝોન અંતર્ગત નદીના પટને પહોળો કરવા માટે માટી કઢાઈ રહી છે, એ માટી વરસાદમાં ફરી નદીમાં ધસી ના પડે એ માટીના આગોતરા આયોજન કરવા માટેની દિશામાં પણ કાર્ય કરાઈ રહ્યું હોવાનું ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું. જે એજન્સીના કામમાં ઢીલાશ દેખાઈ રહી છે એમને પણ નિયત સમય મર્યાદામાં પરિણામ આપવા માટેની સૂચનાઓ અપાઈ હોવાનું પણ ડોક્ટર મિસ્ત્રીએ જણાવ્યું હતું. આજે માનનીય કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી સાથે આજે સમા ભરવાડવાસ પાસે જે વિશ્વામિત્રી ડ્રેજિંગનું કામ ચાલે છે એની મુલાકાત કરી છે. 5 પદાધિકારી, કમિશનરશ્રી, 9 અધિકારીઓ સાથે આ મુલાકાત કરવામાં આવી છે. જે ડ્રેજિંગની કામગીરી ચાલી રહી છે એમાં 45 દિવસ જેટલું પૂરું થયું છે. 9 માર્ચથી આ કામગીરી ચાલુ થઈ હતી અને 6,44,000 ક્યુબિક મીટર માટી કાઢી લેવામાં આવી છે. લગભગ 8 લાખ ક્યુબિક મીટર માટી અત્યાર સુધી નીકળી જતી છે, પરંતુ હોળી અને ધૂળેટીના તહેવારને લીધે થોડું ડિલે થયું છે, પરંતુ સારી સ્પીડ પકડાઈ છે અને એ પ્રમાણે ડ્રેજિંગની કામગીરી ચાલી રહી છે. મને લાગે છે આવનારા 8-10 દિવસમાં જે બેકલોગ હતો એ પણ પૂરો થઈ જશે અને આવનારા 100 દિવસમાં કામગીરી પૂર્ણ થાય માટેનો પ્રમાણિક પ્રયત્ન કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. વાઇલ્ડ લાઈફની પ્રોપર કાળજી રાખી એન્વાયરમેન્ટલ કરવામાં આવી રહી છે. આવનારા સમયમાં હજુ આ બેંકને વધુ સ્ટેબિલાઇઝ કરવા માટે બાયો સ્ટેબિલાઇઝેશન, એમાં કોયર પાથરી અને જીઓ ટેક્સટાઇલ મેમ્બ્રેન 700 GSM 900 GSM નો ઉપયોગ કરી અને 1 સ્ક્વેર મીટરમાં 25 જેટલા વેટિવર ગ્રાસના પ્લાન્ટ લગાડી અને આ વેટિવર ગ્રાસના પ્લાન્ટ એવા હોય છે કે જેના મૂળિયા 2 થી 3 મીટર ઊંડા જતા હોય છે. જેના લીધે આ માટી જે અત્યારે દૂર લાગે છે, પાણીનો ફ્લો આવવાથી પાછી ધોવાઈને આગળના ફ્લોમાં ડિસ્લીટિંગ થઈ જાય, એ માટે એ દિશામાં પણ કામગીરી કરવાની વિચારણા થઈ રહી છે. એક નાનકડા પેચનું ટ્રાયલ લેવામાં આવ્યો છે. જ્યાં જગ્યાએ બ્રિજ છે ત્યાં જગ્યા પર માટીનું ધોવાણ થઈ અને બ્રિજના જે પાઇલ ફાઉન્ડેશન છે એ ન પડે એ માટે કેબિન વોલ બનાવવાનું પણ આયોજન લીધેલું છે. ટૂંક સમયમાં 100 દિવસમાં નદીની વહન ક્ષમતામાં વધારો થાય, પૂર આવવાની શક્યતામાં ઘટાડો થાય એ દિશામાં કોર્પોરેશન પ્રમાણે કામ કરી રેગ્યુલર રિવ્યુ, રોજે રોજના ડેટા અને સ્ટ્રિક્ટ મોનિટરિંગની અંડરમાં કામગીરી થઈ રહી છે.
મને આશા છે કે તમામ એજન્સીઓ સારું કામ કરે છે એ લોકો તો વહેલું કામ પૂરું કરી નાખશે. જે એજન્સીઓ ઢીલી પડે છે એમને પણ તાકીદ કરવામાં આવશે કે મશીનરી વધારવામાં આવે, મેન પાવર વધારવામાં આવે, જેથી કરીને જે ટાઈમ પિરિયડ નક્કી કર્યો છે એમાં કામગીરી પૂર્ણ થાય. આજની વિઝિટમાં વડોદરાના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, નેતા મનોજભાઈ પટેલ, કમિશનર સાહેબ અને તમામ અધિકારીઓ કે જે પ્રોજેક્ટના ઇન્ચાર્જ છે, સિટી એન્જિનિયર શ્રી અલ્પેશ મજમુદાર અને અધિકારીઓ પણ અહીંયા ઉપલબ્ધ છે. જે કોઈ નાની મોટી સૂચનાઓ છે એમને આપવામાં આવે છે. અને મને એવું લાગે છે કે વિશ્વામિત્રીના રીઝન માટે આખું વડોદરા સામૂહિક રીતે વડોદરા કોર્પોરેશન સાથે જોડાયું છે અને એ બદલ તમામ નાગરિકોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તમામ અધિકારીઓ પણ જે રીતે ખંતની મહેનત કરી રહ્યા છે એ માટે અમે પણ આભાર. અચ્છા, આજે શું ચર્ચા થઈ છે તમારી? અમે સાંભળ્યું કે ટાઈમ વધારવાની વાત હતી છે. મેં કીધું એમ કે 8 લાખના બદલે 6,44,000 થયું છે, એટલે 1.5 લાખ ક્યુબિક મીટરની ઘટ છે. 1.5 લાખ ક્યુબિક મીટર એટલે અઠવાડિયે 10 દિવસમાં દરેક સેક્શનમાંથી 1,000-2,000 ક્યુબિક મીટર માટી કાઢીએ તો થઈ જાય. તો નાનકડું કામ છે. અને હમણાં તો 3500 ક્યુબિક મીટર જેટલી માટી જે બેકલોગ થયો હતો એટલે માનો 5,000 ક્યુબિક મીટર માટી એક સેક્શનમાંથી કાઢવાની બદલે 8,500 જેટલી ક્યુબિક મીટર માટી જેટલી પણ કાઢવામાં આવી રહી છે. ગઈકાલે લગભગ 26,000 ક્યુબિક મીટર, 19,000 26,000 એટલે 7,000 ક્યુબિક મીટર માટી તો 4 સેક્શનમાં કાઢવામાં આવી જ છે. એટલે ટાર્ગેટ અચીવેબલ છે અને આવનારા 100 દિવસમાં કામગીરી પૂર્ણ થશે. અત્યારે વેણની જમણી બાજુની કામગીરી ચાલી રહી છે. થોડા દિવસ પછી ડાબી બાજુની કામગીરી પણ ચાલુ કરવામાં આવશે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નવાજકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.